ફાકા મારવામાં બસ પેલો નંબર આવે. ભાખરી બનાવવાનું કે તો મને નથી આવડતી. કઈ વાંધો નહીં, ફાકા તો મારતા આવડે જ છે. ભાખરી પછી શીખી જશું. વાહ, સિરિયસલી તમે જ જીતી જાવ, અમે ના જીતીએ. યસ, આ જ સાંભળવાનું હતું અમારે. અને એવું થાય જ ને, અમે આ જમાનાના છોકરા છે. વી આર ઝેન ઝી. એવું તો તમને બધાને જ મળવું જોઈએ, સિરિયસલી. એ તો ખબર પડશે ને, રોજ રોજ બહારનું ખાશું તો એ ખબર પડશે. લાઈફ એવી ભાખરી રાખવા માટે બસ મોબાઈલ લઈને ઊભું રહેવું છે આખો દિવસ. એ તો રહેવું પડે તો જ ખબર પડે. જો તમે આજે ભાખરી બનાવો છો, હું આમ રેકોર્ડ કરું છું. જ્યારે મારે આમ થશે ને કે ના હવે બનાવવી પડશે, તમે વિડીયોમાંથી જોઈ લેશો. અને હવે તો યુટ્યુબ ઉપર બધું અવેલેબલ છે, તો વાંધો તો નહીં જ આવે. એમ તો ટેલેન્ટેડ છોકરાઓ. હો, બસ તમે કયો, અમે છીએ જ. વાહ, કઈ કહેવા જેવું છે જ નહીં. સવારમાં આવી ગયા. સવારમાં તમે મસ્ત મસ્ત ભાખરી બનાવો. રાહ જોઈને માથે મંડાતા હોય કે કઈ ભાખરી બને. હા, બસ માખણ ખાવું આવડે માખણી બનાવતા. એક ભાખરી નથી થાતી, લોટ બાંધો તો દૂર રહ્યો. એક આમ હોય ને કામ હોય, ભારતનો નકશો બનાવ્યો હોય. ના ના, અમે શીખી જશું જલ્દી. ભૂલી જાઓ. 23 વર્ષે ના શીખાય, હું શીખશું આગળ જતા. હજી અમે 23 જ થયા છે. હજી તો બહુ જીવવાનું છે. ઓહો, તમે બધાય જીવશો ને તો બીજા બધાય મરી જાય. એટલે જ તમે જીવીએ છીએ. બીજાનું લોહી પીવા. ના ના, જો તમે આટલી સરસ ભાખરી બનાવો, જો હું બનાવવા લાગુ તો તમારી ભાખરીનું વખાણ ન થાય ને. એટલે તમારા જેવો અમે ના બોલી શકીએ. હો ભાઈ, તો પછી તમે અમારી ભાખરી ખાશો ને એટલે તમને મજા જ આવી જાય. એટલે હું નહીં બનાવતી. બીજે દિવસે અમે બધા ઉપર આવીશું. એટલા જ તો નહીં બનાવતા. વેરી ગુડ. ચલ હવે કામ કર ફોન મૂકીને. યસ.